ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે અહીંયા ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. બધા નિયમો અને ડાલ્ટનનો નિયમ પણ તમે શીખીને આવ્યા. હવે આપણે આ લેક્ચરની અંદર વાયુનું પ્રવાહીકરણ વિશે સમજીશું અને ઉપરાંત વાયુ કમ્પ્લીટ કરીને આપણે પ્રવાહીના કેટલાક ગુણધર્મો વિશે પણ સમજીશું, જેવા કે બાષ્પ દબાણ, સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણ. અને એટલું સમજીને આપણે ચેપ્ટર ઓવર કરીશું. તો જોઈએ, વાયુના પ્રવાહીકરણને સમતાપી વક્ર દોરીને વિગતે સમજાવો. અથવા તો એન્ડ્રુઝેનો CO2ના પ્રવાહીકરણનો આલેખ દોરી ક્રાંતિક અચળાંકો અને તાપમાન દબાણના ફેરફારોની અસર સમજાવો. એટલે તમારે અહીંયા આગળ આપ્યું છે કે એન્ડ્રુઝે પ્રવાહી અને વાયુમય તેમ બંને અવસ્થામાં પદાર્થના દબાણ, કદ અને તાપમાનના સંબંધોની માહિતી કાર્બન ડાયોક્સાઇડના જુદા જુદા તાપમાને મળેલા સમતાપના આલેખ તૈયાર કર્યા. એટલે શું થયું તો કે એન્ડ્રુઝે પ્રવાહી અવસ્થામાં બી હોય અને વાયુ અવસ્થામાં બી હોય, એમ બંને અવસ્થામાં હોય એવા પદાર્થનું દબાણ, કદ અને તાપમાન સાથેનો સંબંધ દર્શાવતા કેટલાક આલેખો દોર્યા અને આલેખો ઉપરથી એમણે કેટલીક સમજણ આપી. આની અંદર એવું કહેવા માગે છે કે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ સ્વરૂપમાં છે ને એને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવાનો છે, તો એના માટેનો સમતાપી વક્ર આપણે સમજાવવાનો છે. લખ્યું છે, એન્ડ્રુઝે આલેખોથી નીચે પ્રમાણેની તારવણીઓ કરી. સૌથી પહેલી તારવણી કે ઊંચા તાપમાને સમતાપ આદર્શ વાયુના સમતાપના જેવા જ જણાય છે. ઊંચા તાપમાને સમતાપ કેવા દર્શાવાય છે તો કે આદર્શ વાયુના સમતાપ જેવા જ જણાય છે. અને ઊંચા દબાણે તેમનું પ્રવાહીકરણ થઈ શકતું નથી. ઊંચા દબાણે એમનું પ્રવાહીકરણ ના થઈ શકે. જેમ જેમ તાપમાન નીચે લાવવામાં આવે છે એમને એમ વક્રનો આકાર બદલાય છે. તાપમાન જેમ જેમ નીચે આવે એમ શું થાય? વક્રનો આકાર બદલાય છે. અને માહિતી આદર્શ વર્તણૂકથી નોંધપાત્ર વિચલન દર્શાવે છે. જેમ જેમ તાપમાન નીચે આવે એમ વક્રનો આકાર બદલાય અને માહિતી વિચલન દર્શાવે, જે આદર્શ વર્તણૂક હોય ને. એટલે પહેલા પોઈન્ટમાં જોયું કે ઊંચા તાપમાને સરખો જ હોય, આદર્શ વાયુના તાપમાન જેવો જ હોય, પણ જેમ તાપમાન નીચે લાવીએ ને એમ વિચલન દર્શાવે. હવે અહીંયા TC લખ્યું છે એટલે ક્રાંતિક તાપમાન, PC એટલે ક્રાંતિક દબાણ અને VC એટલે ક્રાંતિક કદ. એટલે લખ્યું છે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ 73 વાતાવરણ દબાણ સુધી વાયુ જ રહેવાય. 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું થાય તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ 73 વાતાવરણ દબાણ સુધી વાયુમાં જ રહે છે. 73 વાતાવરણ દબાણે સૌ પ્રથમ વખત પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ દેખાયો. 73 વાતાવરણ દબાણે તે સૌથી પહેલાં શેમાં ફેરવાયો? પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડમાં દેખાયો. જોઈએ ક્રાંતિક તાપમાન 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાર્બન ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન એવું કહે છે કે જ્યારે સૌ પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી સ્વરૂપે 73 વાતાવરણે બને છે. 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એવું કહેવાય કે 73 વાતાવરણે કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી સ્વરૂપે બને છે. હવે એવું થયું 30.98 ડિગ્રી સેલ્સિયસથી ઊંચા તાપમાને, એટલે જેમ જેમ તાપમાન ઉપર જાય એમ CO2 વાયુ હોય છે. અને ત્યારબાદ ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુનું કદ ક્રાંતિક કદ અને ક્રાંતિક તાપમાને વાયુનું દબાણ ક્રાંતિક દબાણ કહેવાય છે.
બોલો ક્લિયર? એટલે ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુનું કદ શું કહેવાય? ક્રાંતિક કદ. અને એ દબાણ કેવું કહેવાય? તો કે ક્રાંતિક દબાણ કહેવાય છે. ઓકે, તો આલેખથી આપણે એને સમજીએ. ધ્યાન રાખજો, આલેખ ઉપર જ છે. આ તો સ્ટાર્ટિંગમાં ખાલી ઇન્ફોર્મેશન હતી. મેઇન પ્રશ્ન હવે અહીંથી જવાબ અહીંથી ચાલુ થાય છે. હવે જો આલેખની અંદર તમને કદ વિરુદ્ધ દબાણનો આલેખ આપેલો છે. હવે કદ વિરુદ્ધ દબાણના આલેખમાં એવું કીધું છે કે સૌથી પહેલાં આપણે વિચાર કરીએ એક્સ બિંદુ ઉપર કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં છે. હવે આપણે ધીરે ધીરે દબાણ વધારતા જઈએ છીએ. એટલે 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક્સથી વાય સુધી પહોંચશે. પછી વાયથી એ શેમાં ફેરવાશે? તો કે પ્રવાહી અવસ્થામાં. એટલે વાયથી ઝેડ પ્રવાહી અવસ્થામાં ફેરવાશે. અને પછી દબાણ વધારતા કદમાં એટલો ફેરફાર નહીં થાય અને ડબલ્યુ બાજુ ઉપર જશે. આપણને એક્સ, વાય, ઝેડ અને ડબલ્યુ. ફરીથી એક્સથી વાય કયું સ્વરૂપ છે? તો કે વાયુ સ્વરૂપ. વાયથી ઝેડ તો કે વાયુ અને પ્રવાહી. અને ઝેડથી ડબલ્યુ તો કે ખાલી અને ખાલી પ્રવાહી. એટલે અહીંયા આગળ દબાણ એટલું જ રાખીએ 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, ત્યારે કદમાં થતો ફેરફાર દર્શાવે છે. પછી દબાણ વધારીએ તો કદમાં બહુ ફેરફાર થતો નથી. બીજું, એ બિંદુથી બી બિંદુ વાયુ સ્વરૂપ. એ વખતે તાપમાન 21.5. તાપમાન વધારીએ તો પ્રવાહીકરણ જુઓ ઓછું થયું. અહીંયા તમને આટલું પ્રવાહીકરણ બતાવ્યું, જ્યારે અહીંયા આટલું પ્રવાહીકરણ બતાવ્યું. એટલે પ્રવાહીકરણ ઓછું થયું. અને પછી તમે જુઓ દબાણ વધારતા કદમાં બહુ ફેર થતો નથી. હવે ફરી તાપમાન વધારીએ એટલે આ તાપમાને એવું કહેવાય 30.98 ડિગ્રી સેલ્સિયસે, ત્યારે એક બિંદુ જ બતાવે છે ઈ. એટલે કે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર બધો જ વાયુ થઈ ગયો ઈ બિંદુએ. અને એનાથી ઉપરના તાપમાને તમે ગમે તેટલું દબાણ આપો, એટલે 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ તેનું પ્રવાહીકરણ શક્ય નથી. એટલે 30.98ને શું કહેવાય? ક્રાંતિક તાપમાન. એટલે આ જ તમારે આલેખ ધ્યાન રાખવાનો છે. તો જુઓ, આલેખમાં એક્સ, વાય, ઝેડ, ડબલ્યુ, ABCD અને ETF અને FTHG. તો જો એનો ઉલ્લેખ કર્યો છે, હવે ધ્યાન રાખજો. તો કે ક્રાંતિક તાપમાન એટલે TC, ક્રાંતિક દબાણ PC અને ક્રાંતિક કદ VC ને ક્રાંતિક અચળાંકો કહેવાય. કીધું છે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દબાણમાં વધારો કરવામાં આવે તો, આપણે પહેલાં જોયું 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું થાય? દબાણમાં વધારો કરાય તો પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ માત્ર સંકોચાય છે અને વક્ર પ્રવાહીનો સમતાપ દર્શાવે છે. ઊભી લીટી એ પ્રવાહીનો સમતાપ દર્શાવે છે. પ્રવાહીનું થોડું પણ સંકોચન દબાણમાં તીવ્ર વધારો તથા પ્રવાહીની ઘણી ઓછી દબનીયતા દર્શાવે છે. એ શું બતાવે છે? કે દબાણની ઓછી દબનીયતા. હવે જોઈએ 30.98 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચે તાપમાને અથવા તો 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો 30.98 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચા તાપમાને સંકોચન પામતા વાયુની વર્તણૂક કેવી હોય? અલગ હોય છે. એના કરતાં ઊંચા તાપમાને વર્તણૂક અલગ હોય છે. એટલે કે 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ તરીકે બિંદુ B સુધી રહે છે. 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ તરીકે શું થાય? બિંદુ B. 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બિંદુ B એ અમુક કદનું CO2 પ્રવાહી દેખાય છે. જ્યારે વધારે સંકોચનથી દબાણમાં ફેર પડતો નથી.
એટલે 21.5 ડિગ્રી સેલ્સિયસે બી બિંદુ આગળ અમુક કદનું CO2 પ્રવાહીમાં દેખાય છે અને એનાથી પછી વધારે કોઈ ફેરફાર થતો નથી. લખ્યું છે પ્રવાહી અને વાયુમય કાર્બન ડાયોક્સાઇડ સહઅસ્તિત્વ ધરાવે છે. એટલે એ અવસ્થામાં બંને પ્રવાહી અને વાયુ બંને જોવા મળે અને વધારે દબાણ લાગુ પડતા વાયુના સંઘનનમાં પરિણમે છે અને તે બિંદુ સી સુધી રહે છે. બિંદુ સી એ બધો જ વાયુ સંઘનન પામે છે. બિંદુ સી એ શું થાય છે? બધો જ વાયુ એ સંઘનન પામે છે અને હજુ વધુ દબાણ લગાડતા માત્ર પ્રવાહીને સંકોચે છે, જે સીધો વધારો દર્શાવે છે. જે કેવો વધારો દર્શાવે છે? સીધો છે. કદમાં થોડા સંકોચન V2 થી V3ના પરિણામે દબાણમાં સીધો વધારો P2 થી P3 થાય છે. કદમાં થોડું સંકોચન થાય તો V2 થી V3ના પરિણામે શું થાય? તો કે દબાણમાં વધારો P2 થી P3માં થાય છે. લખ્યું છે કે ક્રાંતિક તાપમાને દરેક વક્ર એક સરખું જ વલણ ધરાવે. એટલે જે કોઈ પણ ક્રાંતિક તાપમાન હોય એ તાપમાન ઉપર બધા એક સરખું જ વલણ ધરાવે છે. માત્ર આડી રેખાથી લંબાઈ નીચેના તાપમાને વધે. જેમ જેમ નીચે તાપમાન જઈએ એમ આપણને ખબર છે આલેખ ઘુમ્મટાકાર મળે છે ને આમ, એટલે આ તાપમાન અહીંથી નીચું કર્યું એટલે લંબાઈ વધી, એનાથી નીચે લંબાઈ વધી, એનાથી નીચે લંબાઈ વધે, લંબાઈ વધે છે અને બીસી રેખાની લંબાઈ પાછી આ લંબાઈ વધતી જાય છે, આડી લંબાઈ. સમતાપી સીધી રેખા ક્રાંતિક બિંદુએ એક બિંદુમાં ફેરવાય. એટલે બિંદુ ઈ આગળ એક જ બિંદુમાં ફેરવાય. એટલે આકૃતિમાં એવું કીધું છે બિંદુ એ વાયુ અવસ્થા દર્શાવે છે, જ્યારે બિંદુ ડી એ પ્રવાહી અવસ્થા કમ્પ્લીટલી પ્રવાહીમાં ફેરવાઈ જાય. જ્યારે ડોમની અંદરના બિંદુ પ્રવાહી અને વાયુનું સંતુલન દર્શાવે છે, એટલે આને ડોમ કહેવાય. એની અંદર દરેકે દરેક સ્થાન ઉપર વાયુ અને પ્રવાહી વચ્ચેનું સંતુલનમાં અસ્તિત્વ ધરાવે છે. બોલો, ક્લિયર? તો આટલું ધ્યાન રાખવાનું. એટલે કેવું ધ્યાન રાખજો કે ક્રાંતિક તાપમાન કરતાં ઊંચા તાપમાને ક્યારેય એનું પ્રવાહીમાં રૂપાંતર થાય નહીં. તો અહીંયા ક્વેશ્ચન છે, વાયુઓ લાક્ષણિક ક્રાંતિક તાપમાન ધરાવે છે. કેવા લાક્ષણિક ક્રાંતિક તાપમાન? જે વાયુકણો વચ્ચેના આંતરાણવીય બળોની માત્રા પર આધાર રાખે છે. કેવા બળો પર? આંતરાણવીય બળોની માત્રા ઉપર. એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડના ક્રાંતિક તાપમાન અનુક્રમે 405.5 કેલ્વિન અને 304.10 કેલ્વિન છે. જો તમે 500 કેલ્વિનથી વાયુઓના ક્રાંતિક તાપમાન સુધી ઠંડા પાડવાનું શરૂ કરો તો કયો વાયુ પ્રથમ પ્રવાહીકૃત થશે? તમે 500 કેલ્વિનથી વાયુના ક્રાંતિક તાપમાન સુધી ઠંડા પાડવાનું શરૂ કરો તો કયો વાયુ પ્રથમ પ્રવાહીકૃત થાય એ સમજાવવાનું છે. એમોનિયા માટે 405.5 આપ્યું છે અને કાર્બન ડાયોક્સાઇડ માટે 304.4. એટલે સૌથી પહેલાં 500 કેલ્વિનથી જો ક્રાંતિક તાપમાન સુધી ઠંડુ પાડો, એટલે તાપમાન છેક 500 કેલ્વિન છે, પછી ધીમે ધીમે ઠંડુ પાડો તો પહેલાં કયું આવે? 405. 405 કોનું છે? એમોનિયાનું. એટલે એમોનિયાનું છે, એટલે એમોનિયાનું પ્રવાહીકરણ સૌથી પહેલાં થશે, કારણ કે એનું તાપમાન પહેલું આવે. અને પછી વધારે જેમ જેમ ઠંડક પાડો એમ CO2 એટલે કે 304.10 કેલ્વિન આવે. બોલ, ક્લિયર? એટલે તમારે ધ્યાન રાખતા રહેવાનું આવું. હવે જોઈએ આપણે પ્રવાહી અવસ્થા. તમને ખ્યાલ જ છે પ્રવાહી અવસ્થામાં આંતરાણવીય બળો વાયુમય અવસ્થા કરતાં પ્રવાહી અવસ્થામાં વધુ પ્રબળ હોય છે. કયા અવસ્થામાં? તો કે પ્રવાહી અવસ્થામાં વધારે પ્રબળ હોય છે. પ્રવાહીના અણુ એકબીજાની એટલા નજીક હોય છે કે તેમની વચ્ચે ખાલી અવકાશ ઘણો ઓછો હોય, એકબીજાથી નજીક હોય. એટલે આપણને ખબર છે પ્રવાહીના અણુ વચ્ચે શું હોય? તો કે ખાલી અવકાશ ઘણો ઓછો હોય. અને સામાન્ય પરિસ્થિતિમાં વાયુ કરતાં તે ઘટ હોય. એ તો બધા નિયમો ખબર છે. વળી પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ કેવા હોય? તો કે વાયુ કરતાં વધારે પણ ઘન કરતાં ઓછા. એટલે પ્રવાહીને
ચોક્કસ કદ હોય છે, કારણ કે અણુઓ એકબીજાથી અલગ પડતા નથી. એટલે પ્રવાહીના અણુ એકબીજાની આગળ મુક્ત રીતે ખસી શકે છે અને તેથી જ પ્રવાહી વહી શકે છે. એટલે પ્રવાહી વહેવાનો ગુણધર્મ ધરાવે છે. કદની બાબતમાં એટલે એવું અહીંયા આગળ લખ્યું છે કે પ્રવાહીને ચોક્કસ કદ હોય છે, એટલે એવું નથી. એને જે પાત્રમાં કદ હોય છે પણ આકાર નથી હોતો, પણ ચોક્કસ કદ હોય છે એટલે એના અણુઓ વચ્ચે એટલું તો આકર્ષણ બળ છે કે એકબીજાને પકડીને રાખે, એટલે ચોક્કસ કદ આપ્યું, પણ આકાર નથી. જે પાત્રમાં રેડવામાં આવે એ પાત્રનો આકાર ધારણ કરે છે. તો આમાં આપ્યું છે કે જેમાં તે ભર્યા હોય એનો આકાર ધારણ કરે. એના કેટલાક ભૌતિક ગુણધર્મ છે જે મેં તમને કીધું હતું, બાષ્પ દબાણ, પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતા. આટલા વિશે આપણે સમજવાનું છે. સમજો બાષ્પ દબાણ કોને કહેવાય તો સમજાવું. સૌથી પહેલાં એક તપેલી લો, તપેલીમાં પાણી ભરી દો અડધે સુધી અને ઉપર તાસક ઢાંકી દો. હવે એને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ધીમે ધીમે ગરમ થશે, પછી શું થશે? એક તાપમાને તો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહોંચશે ને એટલે પ્રવાહીનું એટલે પાણીનું વાયુમાં રૂપાંતર થશે. શેમાં રૂપાંતર થશે? વાયુમાં. એટલે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય એટલે એ ધીરે ધીરે શેમાં રૂપાંતર પામશે? તો કે વાયુમાં રૂપાંતર પામશે. એટલે પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાતા કણો વધતા જશે. હવે ઉપરથી તાસક નાખેલી છે એટલે વાયુના કણો તાસકમાંથી એટલે કે વાસણમાંથી બહાર નહીં નીકળી જાય, અંદર જ ઉપરની સપાટીમાં ફરતા હશે. ધીરે ધીરે વાયુમાં ફેરવાતા કણો વધતા જશે. એમને એ કણો નજીક આવશે અને પાછા એકબીજામાં જોડાઈને વાયુમાંથી પ્રવાહી બનશે. હવે એક સમય એવો આવશે કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામતા કણો અને વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામતા કણો એક સરખા થશે અને એ વખતે સપાટી ઉપર જે દબાણ રચાય એને સંતુલન બાષ્પ દબાણ અથવા તો સંતૃપ્ત બાષ્પ દબાણ કહે છે. બોલો, ક્લિયર? એટલે અહીંયા આપ્યું છે આપણને કે શૂન્યાવકાશવાળા પાત્રમાં અંશતઃ પ્રવાહી ભરતા પ્રવાહીનો કેટલોક ભાગ બાષ્પીકરણ પામીને પાત્રની બાકીના કદને પ્રવાહીની વરાળથી ભરી દે છે. એટલે કે પ્રારંભમાં પ્રવાહી બાષ્પીભવન પામે છે અને પાત્રની દિવાલોની ઉપર લાગતું દબાણ વધતું જાય છે. ધીરે ધીરે દબાણ શું થાય? વધતું જાય છે. કેટલાક સમય પછી આ દબાણ અચળ થઈ જાય છે અને પ્રવાહી કલા તથા બાષ્પ કલાની વચ્ચે એક સંતુલન સ્થપાય છે. એ તબક્કાના બાષ્પ દબાણને સંતુલન બાષ્પ દબાણ અથવા તો સંતૃપ્ત બાષ્પ દબાણ કહે છે. લખ્યું છે બાષ્પીભવનની ક્રિયા તાપમાનની ઉપર આધારિત હોવાથી પ્રવાહીનું બાષ્પ દબાણ દર્શાવતી વખતે તાપમાન દર્શાવવું જોઈએ. એ વખતે આપણે શું દર્શાવવું જોઈએ? તાપમાન. ચાલો હવે એમાં જોઈએ ઉત્કલન બિંદુ. આપ્યું છે કે જે તાપમાને પ્રવાહીનું દબાણ એ બાહ્ય દબાણ જેટલું થાય એ તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. તમે અત્યાર સુધી ઉત્કલન બિંદુની જે વ્યાખ્યા શીખી ના એના કરતાં અલગ છે. એટલે બાહ્ય દબાણ જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને બાહ્ય દબાણ બેઉ સરખું થાય એને ઉત્કલન બિંદુ કહેવાય. હવે જોઈએ એક વાતાવરણ દબાણે ઉત્કલન બિંદુને સામાન્ય ઉત્કલન બિંદુ કહેવાય અને એક બાર દબાણે ઉત્કલન બિંદુને પ્રમાણિત ઉત્કલન બિંદુ કહે છે. એટલે પ્રમાણિત ઉત્કલન બિંદુ લેસ ધેન સામાન્ય ઉત્કલન બિંદુ. એટલે એક બાર દબાણે જે ઉત્કલન બિંદુ હોય ને એની કિંમત ઓછી હોય, જ્યારે એક વાતાવરણ દબાણે જે એની હોય ને એની કિંમત વધારે હોય. જુઓ પ્રમાણિત આપ્યું છે એટલે એક બાર દબાણે ઉત્કલન બિંદુ 99.6 હોય, જ્યારે એક વાતાવરણે 100 ડિગ્રી સેલ્સિયસ હોય. લખ્યું છે એના પછી ઉત્કલન બિંદુ પર દબાણની અસર અને એના ઉપયોગો. જેમ દબાણ ઓછું તેમ ઉત્કલન બિંદુ પણ ઓછું અને ઊંચાઈ વધે જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ એમ દબાણ ઘટતું જાય. એટલે દબાણ વધારીને ઉત્કલન બિંદુ વધારાય છે.
એટલે ઉત્કલન બિંદુ વધારવું હોય તો દબાણ વધારવું પડે. તો જુઓ, પર્વત ઉપર શું હોય? હંમેશા દબાણ ઓછું હોય. ઓછું હોય એટલે ઉત્કલન બિંદુ પણ નીચું હોય, એટલે ચા બરાબર બનતી નથી. એટલે જેમ જેમ ઉપર જઈએ એમ ચા બરાબર ના બને. બીજું, પ્રેશર કુકરમાં દબાણ વધારીને ઉત્કલન બિંદુ વધારાય છે અને ઝડપી રસોઈ બનાવાય છે. પ્રેશર કુકરનો ઉપયોગ હવે ખબર પડી કે દબાણ વધે તો ઉત્કલન બિંદુ વધે, અને ઉત્કલન બિંદુ વધે તો રસોઈ ઝડપથી થાય. હોસ્પિટલમાં વાડકાપના સાધનોની સફાઈ જંતુમુક્ત કરવા માટે ઓટોક્લેવમાં ઉત્કલન બિંદુ ઊંચું રાખવા માટે વજન ધરાવતા દ્વારના ઉપયોગથી ઊંચું દબાણ રખાય છે. હવે જોઈએ આપણે પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ વિશે સમજાવો. પ્રવાહી પાત્રનું કદ ધારણ કરે છે. પૃષ્ઠતાણ જેમ કે એના ઉદાહરણો આપ્યા છે. પારો એટલે પ્રવાહી છે, નાના ટીપા બનીને પ્રસરતો નથી પણ ગોળાકાર મણકા જેવો બની જાય છે, બીડ જેવો. નદીમાં તળિયે રહેલા માટીના કણો અલગ અલગ હોય છે પણ બહાર કાઢતા એ ભેગા થઈ જાય. તમે થોડી માટીને હાથમાં લઈને નદીના પાણીમાં ડૂબોડશો ને તો છૂટી થઈ જશે, પણ જેવી બહાર કાઢશો એવી ભેગી થઈ જશે પૃષ્ઠતાણના કારણે. એ પછી આપ્યું છે કે પાતળી કેશાકર્ષણ નળી પ્રવાહીને અડકે તો પ્રવાહી કેશાકર્ષણ નળીમાં ઉપર ચડે છે અથવા તો નીચે પડે છે. એ શેમાં ચડે? તો કે ઉપર ચડે અથવા તો નીચે પડે છે. આ બધી જ ઘટનાઓ પ્રવાહીના લાક્ષણિક ગુણ પૃષ્ઠતાણના કારણે થાય છે. શેના કારણે થાય છે? પૃષ્ઠતાણના કારણે છે. પ્રવાહીના જથ્થામાંનો અણુ બધી જ બાજુએથી એક સરખું આંતરઆણવીય બળ અનુભવે છે. એટલે અંદરની બાજુએ જે હોય ને એ બધી બાજુથી એક સરખું આંતરઆણવીય આકર્ષણ બળ અનુભવે. પરિણામે પ્રવાહીમાં અણુ કોઈ ચોખ્ખું આકર્ષણ બળ ધરાવતું નથી, એટલે ચોખ્ખું આકર્ષણ બળ ના ધરાવે. પણ પ્રવાહીના જથ્થામાંથી સપાટી ઉપરના અણુઓ પ્રવાહીના અંદરના અણુઓ તરફ ચોક્કસ આકર્ષણ ધરાવે છે. સમજો, અહીંયા બધી અંદરની બાજુએ બધી દિશામાંથી એક સરખું આકર્ષણ બળ લાગે. જ્યારે સપાટીની ઉપર હોય ને ત્યાં બધી દિશામાં આકર્ષણ બળ ના લાગે, એટલે એમાં નીચેની બાજુએ આકર્ષણ બળ વધી જાય. એટલે સપાટીના અણુઓની ઉપર બીજા અણુઓ હોતા નથી, એટલા માટે સપાટીની અંદર જે હોય ને એમાં બધી દિશામાં આકર્ષણ બળ એક સરખું લાગે, એટલે બાહ્ય પરિણામી બળ 0 થઈ જાય. જ્યારે સપાટીની ઉપર હોય ને એમાં એની ઉપર અણુઓ ના હોય એટલે નીચેની તરફ આકર્ષણ બળ વધી જાય. એટલે પ્રવાહી સપાટીના બાહ્ય અણુને સતત અંદરની તરફ આકર્ષણ રહે, જે પૃષ્ઠતાણ છે. એટલે જે અંદરની બાજુએ આકર્ષણ બળ લાગ્યું એને પૃષ્ઠતાણ કહેવાય. સપાટી પરના અણુઓને અંદર તરફ રહેતા આકર્ષણ બળના પરિણામ પ્રવાહી તેની બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ ઓછું રાખવાની વૃત્તિનું વલણ હોય છે. એટલે સપાટી શું રાખે? તો કે એનું ક્ષેત્રફળ બને એટલું ઓછું રાખે, અને બાહ્ય સપાટીમાં ઓછામાં ઓછી સંખ્યાના અણુ રાખવાનું વલણ હોય છે. પૃષ્ઠતાણ ઉર્જા તો કે જો પ્રવાહીની સપાટીને પ્રવાહી જથ્થામાંથી અણુને ખેંચીને વધારવામાં આવે તો સપાટીના અણુઓ ઉપર લાગતા આકર્ષણ બળોની ઉપરવટ જવું પડે છે. એટલે એવા અણુઓને શું જવું પડે? તો કે ઉપર તરફ લાગતા આકર્ષણ બળોની ઉપરવટ, અને આ માટે ઉર્જા ખર્ચવી પડે છે. પ્રવાહીના સપાટીનું ક્ષેત્રફળ 1 એકમ વધારવા માટે જરૂરી ઉર્જા પૃષ્ઠતાણ ઉર્જા અથવા સપાટી ઉર્જા કહેવાય. પ્રવાહીની સપાટીનું ક્ષેત્રફળ કેટલું વધારવું છે? 1 એકમ વધારવું છે. માટે જે જરૂરી ઉર્જા હોય એને પૃષ્ઠતાણ ઉર્જા કહે છે અથવા તો સપાટી ઉર્જા કહે છે. પૃષ્ઠતાણની વ્યાખ્યા: પ્રવાહીની સપાટી પર દોરેલા લંબની એકમ લંબાઈ પર લાગતા બળને પૃષ્ઠતાણ કહેવાય. પ્રવાહીની સપાટી ઉપર દોરેલો જે લંબ હોય એમાં જે એકમ લંબાઈ ઉપર જે બળ લાગે એને પૃષ્ઠતાણ કહેવાય, એને ગેમા વડે દર્શાવાય. ઉર્જાનો એકમ જૂલ પર મીટર સ્ક્વેર, પરિમાણ kg પર સેકન્ડ સ્ક્વેર
અને એસઆઈ એકમ ન્યૂટન મીટર ઇનવર્સ છે, આ ધ્યાન રાખજો. પૃષ્ઠતાણનો એસઆઈ એકમ ન્યૂટન મીટર ઇનવર્સ. આની અંદર તમને ખાલી પૃષ્ઠતાણ એટલે શું વ્યાખ્યા, એનો એકમ અને એને અસર કરતા પરિબળો આટલું જ પૂછાય. એટલે એને અસર કરતા પરિબળોમાં એવું છે કે પ્રવાહીની સપાટી પરના નાના પ્રવાહી બિંદુઓ ગુરુત્વ અસરના કારણે થોડા સપાટ બને છે, એટલે ગોળાકાર ઘુમાઈ દે. ગુરુત્વાકર્ષણ બળ લાગે ને એટલે ગોળાકાર સપાટી એમની ઘુમાઈ દે. પણ ગુરુત્વ મુક્ત વાતાવરણમાં પ્રવાહીઓ સંપૂર્ણ ગોળાકાર હોય, પણ જો ગુરુત્વ પ્રવેગ ના લાગે ને તો એ ગોળાકાર હોય. આજે પૃષ્ઠતાણની માત્રાને અસર કરતા પરિબળો આ છે. કયા? તો કે આકર્ષણ બળોની માત્રા. જેમ આકર્ષણ બળ વધારે તેમ પૃષ્ઠતાણ વધુ. O2, ઇથર, ઇથેનોલ, પાણી વગેરે. અને તાપમાનની અસર. તાપમાન વધે તો ગતિ ઉર્જા વધે છે અને આંતરવાળી આકર્ષણ બળોની માત્રા ઘટે છે. પરિણામે તાપમાન વધવાથી પૃષ્ઠતાણ ઘટે. એટલે જેમ જેમ તાપમાન વધે એમ એમ પૃષ્ઠતાણ ઘટે છે. ક્લિયર? એટલે તાપમાન અને પૃષ્ઠતાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે આકર્ષણ અને પૃષ્ઠતાણ સમપ્રમાણમાં છે. છેલ્લો મુદ્દો સ્નિગ્ધતા. એમાં પણ એની વ્યાખ્યા, એનું સૂત્ર અને અસર કરતા પરિબળો મેઇન છે. સમજો. એવું છે, સ્નિગ્ધતા પ્રવાહીઓનો વિશિષ્ટ લાક્ષણિક ગુણધર્મ છે. જ્યારે પ્રવાહી વહે છે ત્યારે પ્રવાહીના સ્તર એકબીજા ઉપર સરકે છે, આપણને ખબર છે. ત્યારે પ્રવાહીના આ સ્તરોની વચ્ચે આંતરિક ઘર્ષણ ઉત્પન્ન થાય છે. એટલે જે ઘર્ષણ અથવા તો અવરોધ ઉત્પન્ન થાય એને સ્નિગ્ધતા કહેવાય. એટલે બે આપણને એ ખબર છે ઘર્ષણ બળ, કે બે સ્તર એકબીજા ઉપર ગતિ પામે એટલે એકબીજાને ઘર્ષણ લાગે છે, અને એ જે ઘર્ષણ બળ એટલે અવરોધનું બળ છે એને સ્નિગ્ધતા કહેવાય. પણ પ્રવાહી માટે એને સ્નિગ્ધતા નામ આપ્યું. જ્યારે પ્રવાહી નિશ્ચિત ચોક્કસ સપાટીની ઉપર વહે છે ત્યારે તેની તદ્દન નજીકની અડકેલ સપાટીમાં અણુઓનું સ્તર સ્થાયી હોય છે. એટલે કે આ ઉપરના સ્તરનો વેગ જેમ સ્થાયી સ્તરથી અંતર વધે તેમ વધે છે. એક સ્તરથી પછીના બીજા સ્તર તરફ જતા પ્રવાહના વેગમાં થતા નિયમિત વધારાને પટલીય પ્રવાહ કહેવાય. એટલે એક સ્તરથી બીજા સ્તર ઉપર જે પ્રવાહ વહે એ પ્રવાહના વેગમાં થતો જે નિયમિત વધારો છે એને પટલીય પ્રવાહ કહે છે. સ્નિગ્ધતાનું ગાણિતીય નિરૂપણ. નિરૂપણમાં એવું છે કે પ્રવાહી સ્તરોમાંથી કોઈ એક સ્તરની ઉપરનું સ્તર તેના પ્રવાહ ગતિને વધારે છે, પણ એની નીચેનું સ્તર તેના પ્રવાહના ગતિમાં ઘટાડો કરે છે. એટલે એક સ્તર શું કરે? વચ્ચેનું એક સ્તર ગતિમાં વધારો કરે, પણ નીચેનું સ્તર ગતિમાં ઘટાડો કરે. જો ડીઝેડ અંતરે સ્તરની ગતિ ડીયુના મૂલ્યથી બદલાય તો વેગની પ્રવણતા આપી છે du/dz. એટલે વેગ માટે તમારા વિકલનનો નિયમ અહીંયા લાગુ પાડીને du/dz આપ્યું છે. હવે સમજો, હંમેશા જ્યારે એક પ્રવાહ બીજા ઉપર વહે ત્યારે બળ જે લાગે એ બળ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય અને વેગ પ્રવણતાના સમપ્રમાણમાં પણ હોય છે. એટલે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ f ચાલે છે એ, એનો વેગ પ્રવણતા એટલે કે f ચાલે છે du/dz, એટલે f ચાલે છે a du/dz, એટલે f બરાબર ઈટા a du/dz. એફનું સૂત્ર f બરાબર ઈટા a du/dz છે. જો પ્રવાહી સ્તરનું ક્ષેત્રફળ a બરાબર 1 એકમ તથા પ્રવણતા વેગ du/dz બરાબર 1 હોય તો f બરાબર શું થાય? ઈટા થાય. એટલે જો du/dz ની કિંમત બી 1 લઈ લીધી અને ક્ષેત્રફળ 1 લઈ લીધું તો f બરાબર શું થાય? ઈટા. એટલે કે સમપ્રમાણતા ને તે સ્નિગ્ધતાનો માપ છે. સંપર્ક ક્ષેત્રફળ તથા પ્રણવતા વેગ એકમ હોય તો બળના જેટલું જ તેનું મૂલ્ય હોય છે. એનું મૂલ્ય કોના જેટલું હોય? બળના જેટલું જ.
સ્નિગ્ધતા ગુણાંકનો એકમ 1 ન્યૂટન સેકન્ડ પ્રતિ ચોરસ મીટર, પાસ્કલ પ્રતિ સેકન્ડ. એટલે કે સ્નિગ્ધતા ગુણાનો CGSમાં એકમ જીન લાઉઝી પોઈસુલીની યાદમાં પોઈસ સ્નિગ્ધતા CGS એકમ છે. શું થાય? 1 પોઈસ. અને 1 પોઈસ એટલે 10⁻1 kg મીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. અસર કરતા પરિબળો: તાપમાન વધે એમ સ્નિગ્ધતા ઘટે. એટલે જેમ જેમ તાપમાન વધે એમ સ્નિગ્ધતા ઘટે. એટલે તાપમાન વધતા એ સ્તરો એકબીજાથી ઉપર સરકવામાં આંતરાણવીય બળોની ઉપરવટ થઈ જાય છે, એટલે સરળતાથી જઈ શકે. હવે આંતરાણવીય આકર્ષણ બળો એ પ્રવાહીના અણુઓને ભેગા રાખે અને પ્રવાહીના જથ્થામાં પ્રવાહીના સ્તરોને એકબીજા ઉપર ખસવામાં સરકવામાં અવરોધ ઉત્પન્ન કરે. એટલે જેમ આંતરવીય આકર્ષણ બળ વધારે એમ સ્નિગ્ધતા વધારે, એટલે સરકવામાં મદદરૂપ કરે. સરકવામાં અવરોધે એટલે પ્રવાહીની સ્નિગ્ધતા આંતરાણવીય બળોની માત્રા ઉપર આધાર રાખે છે. લખ્યું કે જેમ આંતરાણવીય બળો વધારે એટલે અવરોધ વધારે, અને જેમ અવરોધ વધારે એમ પ્રવાહીના સ્તરોની વહેવાની ક્ષમતા ઓછી એટલે સ્નિગ્ધતા ઓછી. હાઇડ્રોજન બંધ હંમેશા વાન્ડરવોલ્સ બળ કરતાં વધારે હોય. આ બળોની માત્રા પ્રમાણમાં નિર્બળ હોવાથી પ્રવાહી સ્નિગ્ધતા ધરાવે છે. એટલે બળોની માત્રા જેમ વધારે તેમ સ્નિગ્ધતા ઓછી. એટલે સ્નિગ્ધતા ચલે છે 1/, પ્રવાહીની વહનશીલતા. કાચમાં વહન થવાનો ગુણ છે, જેથી જૂની કાચની બારી ઉપર કરતાં નીચે તળિયે વધારે જાડી હોય છે. એટલે આ એનું એક ઉદાહરણ છે. તો અહીંયા આપણે એના નિયમો શીખ્યા. આ સાથે ચેપ્ટર પત્યું. આજના ટૉપિકમાંથી કોઈ મોટો પ્રશ્ન આવે નહીં. કાર્બન ડાયોક્સાઇડનું પ્રવાહીકરણ જે ખાલી સમજી લેજો. બાકી બાષ્પ દબાણ એટલે શું 2 માર્કમાં પૂછાય. સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણ એની વ્યાખ્યા, એકમ અને અસર કરતા પરિબળો, આ 3 જ વસ્તુ જોવાનું. વચ્ચે તો ખાલી તમને સમજાવવા માટે આપ્યું છે, એટલે એ તમે ના કરો તો એક ટાઈમ ચાલે. ફિઝિક્સમાં તમને સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણ ડિટેલમાં આવશે, એટલે એમાં વધારે સારી રીતે સમજી શકશો. તો આ સાથે અહીંયા લેક્ચર ઓવર કરીએ છીએ અને ચેપ્ટર પણ ઓવર કરીએ છીએ. હવે આના પછીનું ચેપ્ટર આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરીશું. તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા અંકે મળીએ. ઓકે, થેન્ક યુ.